રાજ્યની 26 લોકસભા બેઠક માટે 328 ઉમેદવારોના ફોર્મ માન્ય તો વિધાનસભાની 5 બેઠક પરની પેટા ચૂંટણીમાં 27 ઉમેદવારોના ફોર્મ માન્ય। આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદત। બપોર બાદ રાજ્યનું ચિત્ર થશે સ્પષ્ટ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતાના મઢમાં કર્યા માં આશાપુરાના દર્શન। નખત્રાણામાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ગજવી જાહેર સભા। વિનોદ ચાવડા અને મોદીની હેટ્રિક માટે મતદાન કરવા કરી અપીલ તો મોરબીના વાંકાનેરમાં પુરુષોત્તમ રૂપાલાએ કર્યો પ્રચાર। રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ દાનાણીએ યોજી પદયાત્રા તો અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાની દરિયાપુરમાં રેલી તો કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોંઘવારી, ખેડૂતો અને બેરોજગારી મુદ્દે સરકાર પર સાધ્યું નિશાન। બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર પૂરજોશમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગજવશે જાહેર સભા તો છત્તીસગઢના કાંકેરમાં ગૃહમંત્રી અમિત શાહની સભા। છત્તીસગઢમાંથી નક્સલવાદ ખતમ કરવાની આપી ગેરંટી। તો બીજી તરફ વિપક્ષ પણ પ્રચારમાં લગાવી રહી છે એડી ચોટીનું જોર। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે કર્ણાટકમાં કરશે પ્રચાર તો બસપા પ્રમુખ માયાવતી ઉત્તર પ્રદેશના બુલંદ શહેર અને નોઈડામાં ઉમેદવારોના સમર્થનમાં યોજશે રેલી। પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારને મોટો આંચકો। 23,000થી વધુ શિક્ષકોની ભરતીને કોલકાતા હાઈકોર્ટે ગણાવી ગેરબંધારણીય। તમામ શિક્ષકોને 6 સપ્તાહમાં પગાર પરત કરવા આદેશ। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પહોંચ્યા સિયાચીન। વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્રમાં તહેનાત જવાનો સાથે કરી મુલાકાત। વીર મેમોરિયલમાં શહીદ જવાનોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ। કહ્યું, દિવાળીનો પહેલો દીવો અને હોળીનો પહેલો રંગ જવાનોના નામે હોવો જોઈએ। કાળઝાળ ગરમી વચ્ચે રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદ। પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી। ગુજરાતમાં પણ ગરમીથી આંશિક રાહત। કાલથી તાપમાનમાં થશે વધારો। 17 વર્ષીય ડી ગુકેશે ચેસની દુનિયામાં રચ્યો ઇતિહાસ। કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યા। વર્તમાન વિશ્વ ચેસ ચેમ્પિયન ડિંગ લીરેન સામે વર્ષના અંતમાં મુકાબલો।